આજકાલ લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓની બનાવટમાં થાય છે અને સૌથી લોકપ્રિય એવી ખાદ્ય વસ્તુ છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ બનાવવામાં પણ આ લિક્વિડ નાઇટ્રોજનની મદદથી જો આઈસ્ક્રીમ બનાવવામાં આવે તો ખૂબ જ થોડી વારમાં એ આઈસ્ક્રીમ તૈયાર થઈ જતો હોય છે. તો મેં એક અત્યારે ખાલી તપેલી લીધી છે. આ તપેલીની અંદર આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ ઉમેરીએ છીએ. દૂધની સાથે આપણે ફ્લેવર અને ખાંડ પણ ઉમેરી દીધેલી છે, એટલે સરસ મજાનો વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ તૈયાર થશે. હવે આઈસ્ક્રીમ તૈયાર કરવા માટે આ દૂધની અંદર હું લિક્વિડ નાઇટ્રોજન ઉમેરતો જઈશ અને આ જરણી અથવા તો રવાઈની મદદથી આપણે ધીમે ધીમે એને ફેરવતા જઈશું, જેથી લિક્વિડ નાઇટ્રોજન છે દૂધના જુદા જુદા ભાગ સુધી પહોંચી અને એ દૂધને ઠંડુ કરવાનું કામ કરશે અને બહુ થોડા સમયમાં આપણે આ કરી શકીશું. જોઈએ. હવે હું અહીંયા ફેરવું છું. જોઈએ આપણે જરૂર લાગશે તો આપણે થોડો નાઇટ્રોજન ફરી વખત ઉમેરીશું અને આ રીતે હલાવતા રહીશું. અને આપણે ચમચીથી ખાઈ શકીએ એવો સરસ મજાનો આઈસ્ક્રીમ આપણે બસ ગણતરીની મિનિટોમાં જ આ વિડીયોમાં તૈયાર કરી અને તમને હું બતાડી રહ્યો છું. અને મિત્રો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ચૂક્યો છે અને તમે એનો ટેસ્ટ પણ હવે ઈચ્છો તો કરી શકો છો. છે ને સરસ મજાનો મસ્ત આઈસ્ક્રીમ. ખાશો કે?